वीर वीर बोलो, 1 2 3 4, 1 2 3 4, वीर वीर बोलो, वीर वीर बोलो। શ્રી ડેરાપોર જૈન સંઘના ચૈત્ય પરિપાટી વાસ્તે ગાસ્તે કોઠી જૈન દેરાસર પહોંચી પાઠશાળાની બાલિકાઓ દ્વારા ભગવાનને થાળ અર્પણ કરાયો હતો અને સંઘ પૂજન કરાયું। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જેના 11 આવશ્યક કર્તવ્યો પૈકી કર્તવ્ય ચૈત્ય પરિપાટી છે તેની શ્રી બાબાજીપુરા જૈન સંઘના બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવત શાસન સમ્રાટ નેમી સુરેશ્વરી મહાન મસાના સમુદાયના પૂજ્ય ધર્મ રક્ષાત શ્રીજીના મસા તેમજ પૂજ્ય રાજધર્મા શ્રીજી મસાની નિશ્રામાં સવારે 6:30 વાગે શ્રી ઘોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ડેરાપોરથી વાસ્તે ગાસ્તે કોઠીપોર શ્રી શાંતિનાથ જૈન દેરાસર પહોંચી અને 1 2 3 4 જૈન શાસનનો જય જયકાર તથા વીર વીર બોલો મહાવીર બોલો ના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ ચૈત્ય પરિપાટી કોઠીપોર પહોંચતા કોઠીપોર જૈન સંઘના ટ્રસ્ટી સમીરભાઈ તથા દીપકભાઈ શાહ દ્વારા સ્વાગત અને સંઘ પૂજન કરવામાં આવ્યું હતું અને ડેરાપોરા જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ, રતિલાલ શાહ, નરેશ શાહ, કશ્યપ શાહ સહિતના સંઘના તમામ શ્રાવકો શ્રાવિકોનું બહુમાન કર્યું હતું। કોઠીપોર ખાતે પધારેલા આચાર્ય રાજચંદ્ર સુરેશ્વરી મહારાજ તથા સાગર સમુદાયના સાધ્વી પરશ્મયતા તથા સાધ્વી પિયુષ કલા શ્રીજી મહારાજે માંગલિક ફરમાયું હતું। દરમિયાનમાં સંઘના યુવાન હાર્દિક શાહે જણાવ્યું કે સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે વિધિ વિધાન સાથે સંઘની બહેનો સાથે ભગવાનને થાળ અર્પણ કર્યો હતો। ત્યારબાદ ચૈતન્ય પરિપાટી વાસ્તે ગાસ્તે પરત શ્રી ઘોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર પરત આવ્યા હતા, જ્યાં સંઘની બહેનોએ મંગલ ગરબા ગાયા હતા। ત્યારબાદ શ્રી પ્રતાપ ધર્મ આરાધના ભુવન ઉપાશ્રયમાં સકળ શ્રી સંઘની નવકારશી ભક્તિ ચૈત્ય પરિપાટી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, એમ જીગર વાસણવાળાએ જણાવ્યું હતું। આજે ડેરાપોર જૈન સંઘ એટલે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોરથી ચૈત્ય પરિપાટી નેમીસુરી સમુદાયના ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં વાસ્તે ગાસ્તે કોઠીપોર જૈન સંઘ આવી છે। આપણી સાથે ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ છે, રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબ છે। સરજી, ચૈત્ર પરિપાટી એટલે શું એ અમારા દર્શકને સમજાવો। ડેરાપોર જૈન સંઘ ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતની નિશ્રામાં ચૈત્ય પરિપાટી ગ્રુપના ભાગ્યશાળી યુવકોએ આજે લાભ લીધો છે। પણ આ ચૈત્ય પરિપાટી એટલે શ્રાવકનું એક કર્તવ્ય છે કે પર્વાધિરા પર્વ પરિસન પટ્યા પછી આમ તો સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં જ આ વિધિ હોય તો આપણું તો જ સંવત્સરી પ્રતિક્રમણ ગણાય। સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં આપણે બાજુમાં દર્શન કરવા ગયા હોત તો શુદ્ધ સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય। પણ શ્રાવકોની અનુકૂળતાએ આ ચૈત્ય પરિપાટી આપણે રાખી છે। ચૈત્ય એટલે જીન મંદિર। અમારા જૈન સંઘની અંદર કોઈ પણ સંઘમાં જે જીન મંદિર હોય એને સામુદાયિક રૂપે આપણે એને દર્શન કરવા જુહારવા જવું પડે। એક શ્રાવકનું કર્તવ્ય છે। 12 મહિનામાં રથયાત્રા છે કે પછી આ ચૈત્ય પરિપાટી છે, જેવી વજ્ર સ્વામીએ ચૈત્ય પરિપાટી કરી હતી એને અનુલક્ષીને આપણા દરેક જૈન સંઘોમાં આ ચૈત્ય પરિપાટી થઈ રહી છે ભાગશાળીઓ। અને 5 કર્તવ્યમાં આ છેલ્લું કર્તવ્ય હતું। આ કર્તવ્ય આપનો નિર્વિઘ્નપણે ડેરાપોર જૈન સંઘમાં આજે પૂર્ણના આરે છે। પણ એમ નહીં કે આ કામ થઈ ગયું આપણે નહીં, પણ જીન મંદિરના દર્શનથી આપનું આત્મા પરમ પવિત્ર બને છે અને આ પવિત્ર બનવા માટે જ જેટલા બી જિનાલય જવાય એના માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે। તો આ અવસરે આપણા ડેરાપોર જૈન સંઘે ખૂબ ઉલ્લાસથી અને બધા જ ચાલીને આવ્યા છે। કોઈ 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં હવે જવાનું નથી। તો આ ચૈત્ય પરિપાટી આપની સફળ છે। બોલો બોલો જીના શાસન।